નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત વિકાસ ગણિત પોથીમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પાઠ્યપુસ્તક પાના નંબર 6-7 ના આપેલા છે, એને આપણે અહીંયા દર્શાવવાના છે. જો ત્રીજો પ્રશ્ન છે, સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો. તો સંખ્યા રેખા આવી રીતે આપેલી છે, એના ઉપર તમારે વર્ગમૂળ 2 દર્શાવવાનું. જો વિદ્યાર્થી મિત્રો બિંદુના નામ આપો 0, 1, A અને C. ચાલો પછી જે રીતે ડાયાગ્રામ દોરવાનું છે એ રીતે તમે ડાયાગ્રામ દોરી શકો છો. એ બી એને લંબ આપેલું છે અને ખૂણો એ છે એ કાટખૂણો દર્શાવેલો છે. પાયથાગોરસ પ્રમેય પરથી OB વર્ગ બરાબર OA વર્ગ પ્લસ AB વર્ગ. તો OA વર્ગ 1નો વર્ગ વત્તા AB છે એટલે એ પણ 1નો વર્ગ, તો 1 વત્તા 1, તો OB વર્ગ બરાબર 2. તો OB બરાબર 2નો વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2, અને સંખ્યા રેખા ઉપર આ રીતે તમારે દર્શાવવાનું છે. એ જ પ્રમાણે બીજું જો સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3 દર્શાવો. તો આવી રીતે વર્ગમૂળ 3 તમે સંખ્યા રેખા ઉપર બિંદુના નામ લખી અને 2 કાટખૂણા દર્શાવી અને તમે દર્શાવી શકો છો. અને લખો પાયથાગોરસ પ્રમેય પરથી OD વર્ગ બરાબર OC વર્ગ પ્લસ CD વર્ગ. તો OC છે એ વર્ગમૂળમાં 2 એનો વર્ગ વત્તા 1નો વર્ગ, તો 2 વત્તા 1, તો OD વર્ગ બરાબર 3. તો હવે 3નો વર્ગમૂળ ન નીકળે એટલે OD બરાબર વર્ગમૂળમાં 3 એનો જવાબ છે. હવે નીચે છે સ્વાધ્યાય 1.2 પાઠ્યપુસ્તક પાના નંબર 7. જો એમાં છે ત્રીજો દાખલો, વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. તો આવી રીતે સંખ્યા રેખા દોરી અને તમે બિંદુને દર્શાવી શકો છો. અને લખો પાયથાગોરસ પ્રમેય OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. તો OA વર્ગ શું છે, તો કે 2નો વર્ગ વત્તા 1નો વર્ગ, તો 4 વત્તા 1, તો OB વર્ગ બરાબર 5. હવે એનો વર્ગમૂળ કાઢો તો OB બરાબર એને લાગી જાય વર્ગમૂળમાં 5. પછી છે સ્વાધ્યાય 1.4 પાઠ્યપુસ્તક પાના નંબર 18. જો એમાં શું છે પ્રશ્ન દાખલો ચોથો, જુઓ વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સંખ્યા રેખા આપેલી છે, તમારે આ રીતે વર્ગમૂળમાં 9.3 ને દર્શાવવાનું છે. બિંદુના નામ આપો A, M, B, C, K અને X. બરાબર, અને ચાપ દોરવાની છે, ત્યાં ચાપ પણ તમે દોરી શકો છો. ચાલો હવે લખો કિરણ AX દોરો. કિરણ AX તમે દોર્યું. AB બરાબર 9.3 થાય તેવું એક બિંદુ B લો. હવે BC બરાબર 1 થાય તેવું બિંદુ C લો. તો AC નું મધ્ય બિંદુ M મેળવો. M ને કેન્દ્ર લઈ AM ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરો. B બિંદુને AC લંબ BD રચો. હવે જ્યાં BD બરાબર વર્ગમૂળમાં 9.3 થશે. હવે B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યા લઈ કિરણ AX પર ચાપ રચો. ત્યાં K નામ આપો. આમ બિંદુ K એ વર્ગમૂળમાં 9.3 દર્શાવે છે. પછીનો દાખલો છે વર્ગમૂળમાં 8.2 ને સંખ્યા રેખા પર દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 8.2 ને દર્શાવી શકો છો. બિંદુના નામ આપો A, M, B, C, K ને X. પછી એને તમે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 8.2 ક્યાં આવે છે એ તમે દર્શાવી શકો છો. ચાલો હવે લખો કિરણ AX દોરો. બીજું AB બરાબર 8.2 થાય તેવું બિંદુ B લો. હવે BC બરાબર 1 થાય તેવું બિંદુ C લો. AC નું મધ્ય બિંદુ M મેળવો. M ને કેન્દ્ર લઈ AM ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરો. B બિંદુને AC લંબ BD દોરો. જ્યાં BD બરાબર વર્ગમૂળમાં 8.2 થશે. હવે B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યા લઈ કિરણ AX પર ચાપ રચો. ત્યાં K નામ આપો. અને આમ છેલ્લો પોઈન્ટ છે 9મો. આમ બિંદુ K એ વર્ગમૂળમાં 8.2 દર્શાવે છે. પછી લખો વર્ગમૂળમાં 5.6 ને સંખ્યા રેખા પર દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે સંખ્યા રેખા દોરેલી હશે, એમાં વર્ગમૂળમાં 5.6 દર્શાવવાનું છે. બિંદુના નામ આપો A, M, B, C, K અને X, અને ચાપ દોરી અને વર્ગમૂળમાં 5.6 તમે દર્શાવી શકો છો. ચાલો લખો પેલું કિરણ AX દોરો. બીજું AB બરાબર 5.6 થાય તેવું બિંદુ B લો. ત્રીજું હવે BC બરાબર 1 થાય તેવું બિંદુ લો. ચોથું AC નું મધ્ય બિંદુ M મેળવો. પાંચમું M ને કેન્દ્ર લઈ AM ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરો. છઠ્ઠું B બિંદુને AC લંબ BD રચો. સાતમું જ્યાં BD બરાબર વર્ગમૂળમાં 5.6 થશે. આઠમું હવે B ને કેન્દ્ર લઈ
બીડી જેટલી ત્રિજ્યા લઈ કિરણ એક્સ પર ચાપ રચો, ત્યાં કે નામ આપો. આમ બિંદુ કે એ વર્ગમૂળમાં 5.6 દર્શાવે છે. પછીનું છે વર્ગમૂળમાં 7.5ને સંખ્યા રેખા પર દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે સંખ્યા રેખા ઉપર બિંદુ દર્શાવી અને વર્ગમૂળમાં 7.5 ચાપ દોરી અને દર્શાવી શકો છો. લખો કિરણ એ એક્સ દોરો, પછી એ બી બરાબર 7.5 થાય તેવું બિંદુ બી લો. હવે બીસી બરાબર 1 થાય તેવું બિંદુ સી લો. એસીનું મધ્ય બિંદુ એમ મેળવો. એમને કેન્દ્ર લઈ એ એમ ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરો. બી બિંદુને એસી લંબ બીડી રચો, જ્યાં બીડી બરાબર વર્ગમૂળમાં 7.5 થશે. હવે બીને કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યા લઈ કિરણ એક્સ પર ચાપ રચો અને કે નામ આપો. આમ બિંદુ કે એ વર્ગમૂળમાં 7.5 દર્શાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.